ओम श्री हरि। हे प्रभु, हे नारायण भगवान, हे दादा, हे विष्णु परमात्मा, बोलिए भागवत स्वरूप भगवान की जय। विष्णु परमात्मा श्री हरि की जय। नारदजीए कहिए કે હે બેટા ધ્રુવ, તમે મધુવનમાં જાઓ અને ત્યાં તમે દ્વાદશ મંત્ર ઓમ નમો ભગવતે વાસુદેવાય આવો આ મંત્ર તમે બોલજો અને એના કારણથી તમને પ્રભુ પ્રસન્ન થશે। આથી ધ્રુવજીએ પ્રણામ કર્યા, નારદજીને ગુરુ માન્યા અને મધુવનમાં ગયા। ત્યાં જઈને ધ્રુવજીએ તપ ચાલુ કર્યું। જંગલમાં તો ઘણા એવા માણસો પણ મળે, ધ્રુવજીના ઘરેણા વસ્ત્રો લૂંટી લેવા અને પછી ધ્રુવજીની કતલ કરવી, એવા પણ અમુક માણસોએ પ્લાન કર્યા, આયોજન કર્યા અને એમને પકડી રાખ્યા। એમને મીઠાઈ પણ જુદી જુદી લાલચ આપી અને એમનો માણસોનો ઈરાદો આવો હતો। ત્યારે પરમાત્મા શ્રી હરિ એમને પત્ની માતા મહાલક્ષ્મીજી એમણે કહ્યું, પ્રભુ તમે પુત્રને બચાવો તો ખરા, આ લોકો એમને કતલ કરી નાખશે, લૂંટી લેશે। ત્યારે પ્રભુએ કહ્યું કે મારે એને બચાવવાને હજી વાર છે। ત્યારે માતાથી રહેવાયું નહીં। માતાનું હૃદય બાળકનું રક્ષણ કરવાનું, આથી માતા તો બીજા સ્વરૂપમાં પ્રગટ થયા, બધા જ લોકોને કાઢી મૂક્યા। જંગલી સિંહ, વાઘ એવા સ્વરૂપ ધારણ કર્યા અને ભયના માર્યા બધા જતા રહ્યા। ત્યાર પછી જંગલમાં ઇન્દ્રને પણ એવું થયું કે આવું તપ કરે છે, એનો વિક્ષેપ કરો। તો ઇન્દ્ર તો ધ્રુવજીની માતા બનીને આવ્યા અને કહે કે મારી ભૂલ થઈ ગઈ, આ રસ્તે મેં તને ચડાવ્યો, પણ હવે તું ચાલ ઘરે અને તપ કરવાની જરૂર નથી, આપણે બધું ઉકેલ મળી ગયો છે। પણ ધ્રુવજી ડગ્યા નથી। તપ કરવાનો રસ્તો મૂક્યો નથી। ઇન્દ્રએ તો પછી અગ્નિદેવને મોકલ્યા। અગ્નિ પ્રગટ થયો ચારે તરફ, ધ્રુવજીને ડર ઉભો નથી થયો। ધ્રુવજી ભાગ્યા નથી। અગ્નિ નજીક નજીક આવતો તો છતાંય એ તો તપ કરે છે। ઓમ નમો ભગવતે વાસુદેવાય, ઓમ નમો ભગવતે વાસુદેવાય। આમ ભક્તિ કરે ને ભય ન લાગે, માટે વૈષ્ણવો ભક્તો ભક્તિ છોડવાની નથી, એવું આ ધ્રુવજીની કથાના માધ્યમથી આપણને આ ભગવાન પોતે, સુખદેવ પ્રભુ પોતે કહે છે। પણ શ્રદ્ધા તો જરૂરી હોય, શ્રદ્ધા વગર નકામું છે બધું।
અગ્નિ પણ ધ્રુવજીની પાસે પહોંચ્યો એ પહેલા જ માતાએ રક્ષણ કર્યું કે પ્રગટ થયા, અગ્નિનો નાશ થયો, અગ્નિ દૂર જતા રહ્યા. આમ માતાએ આપણા બધાની માતા એ મહાલક્ષ્મી માં એમણે બચાવ કર્યો છે. અને ધ્રુવજીએ તપ એવું કઠિન ચાલુ કર્યું કે પહેલો મહિનો આખો 3 દિવસે ખોરાકમાં ચણિયા ગોળ એટલે કોઠા ઈ ખાય અને આખો મહિનો પસાર કર્યો. અને ઈ ખાવાના કે રોજ રોજ નહીં, રોજ રોજ 2 ટાઈમ કે 3 ટાઈમ નહીં, ખાધા ખાધું નહીં કરવાનું. 3 દિવસે એકવાર આ થોડા ચણિયા ગોળ ખાતા. પછી બીજા મહિને એના કરતા આકૃત કે કુણું એવું ઘાસ, અને ઈ પણ ક્યારે 3 દિવસે નહીં, હવે 6 દિવસે, એમ 6 દિવસે કુણું ઘાસ જ ખાવું. આવું તપ કર્યું. ત્રીજા મહિને એના કરતા આકૃત તપ. 9 દિવસ થાય પછી માત્ર થોડુંક જળ ઈ જ લેવું અને જળ ગ્રહણ કરીને ત્રીજા મહિને આખો મહિનો તપ કર્યું અને ખોરાકનો ત્યાગ કર્યો. ખોટા ચણિયા ગોળ અને કુણું ઘાસ એ પણ ખાવાનું બંધ કર્યું. માત્ર જળ. ચોથા મહિને 12 દિવસ થાય પછી જ માત્ર શ્વાસ લેવો બોલો. 12 દિવસ સુધી શ્વાસ નહોતા લેતા. આ ધ્રુવજી તપ કરતા હતા. 12 દિવસે શ્વાસ લે, પછી પાછા બીજા 12 દિવસ થાય પછી શ્વાસ લેવાનો. તો પણ ધ્રુવજીને મૃત્યુ નહોતું આવતું. અને અત્યારે આપણે આ કળિયુગ, આ સમયમાં તો આપણને એમ થાય છે કે બહાર નીકળશું તો રોગ લાગશે. આ રોગ અત્યારે આ વર્ષે તો એવી રીતે આવે છે કે આપણા ફેફસા નબળા પડે, શ્વાસ ન લઈ શકીએ, અને શ્વાસ ન લઈ શકીએ એટલે મૃત્યુ થાય. અને એટલે આપણે આ રોગમાં ફસાવવું નથી. એટલે આપણે ઘરમાં રહીએ છીએ અને ઘરમાં રહીને ભગવાનની ભક્તિ ચાલુ કરીએ છીએ. અને ભગવાનની ભક્તિ, ભજન, કીર્તન, કથા, વાર્તા સાંભળીએ છીએ અને કરાવીએ છીએ. અને એવા જ ભક્તો, વૈષ્ણવો, એમને જ ભગવાન રક્ષણ કરે છે. જેમ લક્ષ્મી માતા ધ્રુવજીને રક્ષણ કરવા આવતા હતા, એમ અત્યારે પણ આપણે બધા ભક્તો, વૈષ્ણવો આવી રીતે પણ કથા સાંભળીને, કથા કરાવીને, કીર્તન કરીને, કીર્તન સાંભળીને ભક્તિ કરીએ છીએ ઘરમાં. તો લક્ષ્મી માતા તો આપણું રક્ષણ કરશે ને કરશે જ. અને પછી ભક્તિ થશે. અને આ ધ્રુવજીનો દાખલો ભાગવતકારે આપ્યો છે. ઉત્તમ મજાની કથા છે કે 12 દિવસ સુધી શ્વાસ નહોતા લેતા તોય એનું જીવન ટકી રહેતું હતું. અને પછી તો ધ્રુવજીએ 5મા મહિને એવું આકૃત તપ ચાલુ કર્યું કે શ્વાસ પણ લેવાનું બંધ કરી દીધું. બોલો. અને ધ્રુવજી શ્વાસ લેવાનું બંધ કર્યું એટલે એમના હૃદયમાં પરમાત્મા હતા, એમને પણ શ્વાસ મળતો બંધ થયો. અને પરમાત્માને શ્વાસ, ઓક્સિજન, પ્રાણ તત્વો મળતું બંધ થયું. તો આખી પૃથ્વી, બધા જીવો, એમને પણ
આ શ્વાસ લેવાનું બંધ થયું અને બધાને એમ થયું કે હવે અમારું મૃત્યુ થશે, હે પ્રભુ કાંઈક રસ્તો કરો. બધા વિષ્ણુ પરમાત્મા પાસે ગયા છે અને અમારું બધાનું શ્વાસ રોકાઈ ગયો છે, અમારું બધાનું મૃત્યુ થશે, માટે હે વિષ્ણુ પરમાત્મા કંઈક ઉપાય કરો. હવે એ વખતે બધા વિષ્ણુ પરમાત્મા પાસે ગયા અને વિષ્ણુ પરમાત્માએ ઉકેલ બતાવ્યો છે. ઉકેલ કર્યો છે, બતાવ્યો નથી, ઉકેલ કર્યો છે. તો અત્યારે આપણે આ રોગ, એનાથી શ્વાસ રોકાઈ જશે, રોગ લાગુ પડશે, તો આપણે બચાવ કરો એવું આપણે વિષ્ણુ પરમાત્માને પ્રાર્થના ન કરવી જોઈએ? વિષ્ણુ પરમાત્માની ભક્તિ ન કરવી જોઈએ? અને ભાગવતજીની કથા ન કરાવવી જોઈએ? અને ભાગવતજીની કથા સાંભળવાનો અવસર મળ્યો હોય, તક મળી હોય તો ન સાંભળવી જોઈએ? તો આવા બધા કર્મો થાય તો પછી પરમાત્મા કેવી રીતે આપણને મદદ કરશે? અત્યારે તો એવો સમય છે કે ઘરમાં રહેવું, ભગવાનનું ભજન કરવું, ભગવાનની ભક્તિ કરવી અને વિષ્ણુ પરમાત્માને કહેવું કે હે વિષ્ણુ પરમાત્મા, આપ અમારા માટે આ કષ્ટ આ દૂર કરો, આ રોગ એનો હવે નાશ કરો, કે જેથી અમે શાંતિથી ઘરમાં રહી શકીએ, શાંતિથી ઘરમાં સૂઈ શકીએ, નિર્ભયતાથી ઘરની બહાર જઈને વેપાર રોજગાર અમારી પ્રવૃત્તિઓ કરી શકીએ, અમારા કુટુંબનું ગુજરાન કરી શકીએ. માટે આવો ભયંકર રોગ એને આપ દૂર કરો એવું આપણે બધા મળીને વિષ્ણુ પરમાત્માને પ્રાર્થના કરશું તો ચોક્કસ વિષ્ણુ પરમાત્માએ જેમ પોતે ગયા હતા, આખા વિશ્વના જીવનો શ્વાસ રૂંધાઈ ગયો તો એનો ઉપાય કરવા વિષ્ણુ પરમાત્મા પોતે ગયા હતા, એમ આપણા બધાના કષ્ટને દૂર કરવા વિષ્ણુ પરમાત્મા પોતે એક્ટિવ થશે. પણ શ્રદ્ધા તો રાખવી જરૂરી છે હો બાપા. શ્રદ્ધા અતિ આવશ્યક છે હે વૈષ્ણવો. અને શ્રદ્ધા પણ કપટ રહિત હૃદય, શુદ્ધ મન અને શુદ્ધ હૃદય થશે તો જ શ્રદ્ધા જાગશે. વિષ્ણુ પરમાત્મા પોતે ધ્રુવજીની સમક્ષ ઉપસ્થિત થયા છે. ધ્રુવજીના હૃદય કમળમાં જે ચિત્ર હતું એ ચિત્ર ધ્રુવજીને દેખાડે છે, પણ ધ્રુવજી એ ચિત્રને જોતા નથી, દર્શન કરતા નથી. હવે પ્રભુને થયું ધ્રુવજીને કેમ જાગૃત કરવા? ત્યારે પ્રભુએ ધ્રુવજીના હૃદયનું ચિત્ર એ પોતે અદ્રશ્ય કર્યું. એટલે પછી ધ્રુવજી જાગ્યા, એમને સામે નજર કરી તો ભગવાને એમને ચતુર્ભુજ સ્વરૂપે દર્શન આપ્યા છે. અને આ સ્વરૂપે દર્શન આપ્યા ધ્રુવજી ધન્ય ધન્ય બની ગયા. એમણે પ્રભુને પ્રાર્થના કરી, પ્રભુને વિનંતી કરી કે હે પ્રભુ, મને તો કોઈ અભ્યાસ નથી, મને કોઈ જ્ઞાન નથી, મને કોઈ મંત્ર આવડતો નથી, તમારી સ્તુતિ કેવી રીતે કરવી એની પણ મને સમજણ નથી. મારે કેવી રીતે તમારી સ્તુતિ કરવી, કેવી રીતે તમને પ્રાર્થના કરવી એ મને ખબર નથી. પ્રભુએ તો કૃપા કરી ધ્રુવજીના ગાલ ને પોતાનો શંખ
સ્પર્શ કરાયો અને ધ્રુવજીની વાણી એમાં દિવ્યતા આવી. પ્રભુની કૃપા થઈ તો દિવ્યતા આવ્યો. પ્રભુની કૃપા થઈ તો વાણી કોક સાંભળે, નહીતર વાણીમાં દિવ્યતા ન આવે. ધ્રુવજીની વાણીમાં જાણે વીરડો ફૂટતો હોય એવું થયું. અને ધ્રુવજી સ્તુતિ કરતા કરતા થાક્યા નથી. 12 શ્લોક ધ્રુવજી બોલ્યા છે અને 12 શ્લોકમાં પ્રભુની સ્તુતિ કરી છે. આટલી નાની બાલ્ય અવસ્થામાં પણ ધ્રુવજીએ આવી ઉત્તમ ભક્તિ કરી છે. અને ભક્તોએ પૂછ્યું છે કે પ્રભુનું સ્વરૂપ કેવું છે? ત્યારે સુખદેવ પ્રભુએ જણાવ્યું છે પ્રભુનું સ્વરૂપ શાંતાકારમ ભુજગશયનમ પદ્મનાભમ સુરેશમ વિશ્વતારમ ગગન સદૃશમ મેઘવર્ણમ શુભાંગમ લક્ષ્મીકાંતમ કમલનયનમ યોગીભી દર્યાન ગમ્યમ વંદે વિષ્ણુ ભવભયહરમ સર્વલોકૈકનાથમ. આ વિષ્ણુ ભગવાન કેવા છે? તો એ બધા પ્રકારના ભયને દૂર કરનારા, બધા પ્રકારના ભયને હરી લેનારા અને બધા જ લોકના નાથ છે. બધા જ લોકના અધિપતિ છે. બધા જ લોકમાં આ વિષ્ણુ પરમાત્માથી કોઈ મહાન નથી, આગળ નથી કે મોટું નથી. એટલે આ વિષ્ણુ પરમાત્મા એમને જ રાજી કરવા માટે આ ભાગવતજીની કથા છે. અને ભગવાને કહ્યું છે, હે ધ્રુવજી, હે રાજકુમાર, હું તમારા હૃદયમાં જે સંકલ્પ જાગ્યો છે એને હું જાણી ગયો છું. અને હું તમને એવું ઉત્તમ લોક, એવું સ્થાન, એવું પદ આપું છું કે જે પદ મેં હજી સુધી કોઈ ભક્તને આપ્યું નથી. આવું અવિચળ પદ જેને ધ્રુવ લોક કહેવામાં આવ્યું છે, આવું સ્થાન પ્રભુએ આપ્યું છે. અને આ ધ્રુવ લોક એમની પ્રદક્ષિણા નક્ષત્રો, તારામંડળ, ગ્રહો એ બધા કરે છે. આવું અવિચળ પદ પ્રભુએ કોઈને આપ્યું નથી. અત્યાર સુધી કોઈને આવું પદ નથી આપ્યું. આવી ભક્તિ પણ કોઈએ કરી જ નથી. અને હે ધ્રુવ, તમે 36,000 વર્ષ રાજ્ય કરશો. કેટલા? 36,000 વર્ષ. અને એવું રાજ્ય એક ચક્રી કે કોઈની ભય નહીં, કોઈની બીક નહીં, કોઈનો અવરોધ નહીં. શાસન તમારી ઈચ્છા મુજબ જ બધા વર્તન કરશે. આવું તમે રાજ્ય 36,000 વર્ષ સુધી તમે કરશો, ભોગવશો, ઘણા યજ્ઞ કરશો. આવું ભગવાન આપ્યું છે ધ્રુવજીને વરદાન. અને હજી આવતા જ જાય છે કે વર્ષો સુધી તમે મારું
બધા લોકના ઉત્તમમાં ઉત્તમ વૈભવ, ઉત્તમમાં ઉત્તમ આનંદ, ઉત્તમમાં ઉત્તમ ભોગ હે રાજકુમાર ધ્રુવ તમે ભોગવશો. આવું ભગવાન આપ્યું છે વરદાન સ્વરૂપે ધ્રુવજીને. અને હે વૈષ્ણવો, હે વાલા ભક્તો, ધ્રુવજીએ કઈ માંગ્યું નથી હો. અને એમ છતાંય ભગવાને આટલું બધું આપ્યું છે. આ કેવા કરુણાના સાગર, કેવા કરુણાના કરનારા આપણા પ્રભુ, આપણા ભગવાન આ ભક્તિ કરવાથી આટલું બધું આપે છે. તો આ માત્ર સામાન્ય ભય દૂર ન કરે, અને એ માત્ર એક નિર્જીવ એક ભય છે, એ માત્ર એક આ જંતુનો, આ રોગનો. તો આ ભાગવતજીની કથા આપણને એવી પ્રેરણા આપે છે, એવો બોધ આપે છે કે આપણે ભક્તિ કરવી, શ્રદ્ધા રાખવી, અને આપણા મનમાં જે હશે ભય એ દૂર કરશે, આપણા મનમાં જે ઈચ્છા હશે એ પૂરી કરશે. એ આપણા આ પ્રભુ પોતે, આદિશક્તિ પોતે, અને એ આ ભાગવત સ્વરૂપ ભગવાન. અને એટલે આપણે આવી ભક્તિ કરવાની છે. અને ધ્રુવજીને આટલા બધા વરદાન આપી ભગવાન પછી ત્યાંથી અંતર ધ્યાન થયા છે. પછી ધ્રુવજીની પણ પત્ની થઈ છે. શિશુમારની કન્યા સાથે એમણે લગ્ન કર્યું છે. એમને કલ્પ અને વત્સલ એ કન્યાથી 2 સંતાનો ઉત્પન્ન થયા. ધ્રુવજીએ બીજી પણ પત્ની કરી, વાયુદેવી, એની કન્યા, એની સાથે લગ્ન કર્યું. આ વાયુદેવીને પણ ઉત્કલ ના નામથી જાણીતો એવો પુત્ર અને એક પુત્રી ઈલા થઈ છે. આમ 2 પત્ની અને 4 સંતાન ધ્રુવજીને થયા છે. અને ભગવાને તો એમ કીધું છે, વાલા વૈષ્ણવો, ભક્તો, કે તમે જે ભગવાનને માનતા હોય એને, જેના ઉપર શ્રદ્ધા હોય એને, જેનું નામ લેવું હોય એને તમે નામ સ્મરણ કરો બસ, અને ભક્તિ કરો. એટલે ભગવાન પ્રસન્ન થશે અને ભગવાન વરદાન આપશે. ભગવાન પાસે માગવું નહીં પડે. આપણી શું ઈચ્છા છે એ ભગવાન પોતે જાણી લે છે અને પછી ઈચ્છા પૂરી કરે છે. આપણી ઈચ્છા આપણે ભગવાનને કહેવાની જરૂર નથી, કે ભગવાન પાસે વરદાન માગવાની જરૂર નથી. આપણી અંદર શું માગવાની ઈચ્છા છે, આપણે શું ઘટે છે, આપણે શું જરૂર છે, એ ભગવાન જાણી લે છે અને એના કરતાં વધારે આપે છે. અને એટલે તો પ્રભુ કહેવામાં આવ્યા છે, એટલે તો એમને ભગવાન કહેવામાં આવે છે. નહીંતર માગવું અને આપે તો એ ભગવાન ન કહેવાય, એમ પંડિતોએ કહ્યું છે. જોકે ભક્તોને આતુરતા જાગે અને એ માગે તો ભગવાન આપે જ છે, એમાં કઈ ખોટું નથી કહ્યું. પણ ભક્તો છે એ કઈ માગે નહીં, એમ ધ્રુવજીએ કઈ માગ્યું નથી. પણ એની અંદર ભગવાનની જેને કહેવાય કે કાયમ માટે શક્તિનો વાસ થયો છે. અંત સમયમાં ગંગાજીના કિનારે ધ્રુવજી તપ કરવા ગયા છે. પણ ધ્રુવજીને ગંગાજીનું પાણી જે વહેતું હોય, પ્રવાહ વહેતો હોય, એનો અવાજ, એ પ્રવાહ વહેતો હોય તો
કલ 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 આવો અવાજ પ્રવાહનો, તો એ પણ ધ્રુવજીને ભક્તિમાં બાધારૂપ થયો છે. અને ધ્રુવજી ગંગાજીના સ્થાન ઉપરથી ઊભા થઈ અને દૂર જવા લાગ્યા. ત્યારે સ્વયં ગંગાજી પ્રગટ થયા છે અને કહે છે કે હે ધ્રુવ, આપના જેવા તપસ્વી મારા કિનારેથી જતા રહે, મને એનું કારણ જણાવો. ત્યારે ધ્રુવજીએ કહ્યું છે કે આપનો પ્રવાહ અવાજ કરે છે, કલ 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 એવો અવાજ થાય છે, તો મને તપ કરવામાં બાધા ઊભી થાય છે. તો ગંગાજીએ કહ્યું છે કે મારો પ્રવાહ હવેથી અવાજ નહીં કરે. એટલે આ જગ્યાએ કે જ્યાં ધ્રુવજી તપ કર્યું છે એ ગંગા તટે અત્યારે પણ ગંગાજી અત્યારે પણ આ સમયમાં ત્યાં અવાજ નથી કરતા. બોલો ગંગાજી. નહીં તો ધ્રુવજી તો તપ કરીને પછી એમને સિદ્ધિ મેળવી, તો હવે તો ગંગાજીનો અવાજ ચાલુ કરવો જોઈએ. તો ગંગાજીએ હજી પણ અત્યારે અવાજ નથી કરતા અને શાંત રીતે ગંગાનો પ્રવાહ ત્યાંથી આ જગ્યાએથી વહે છે આજે પણ. એટલે ગંગાજીએ પણ તપમાં બાધા ન કરાય. હજી અત્યારે કોઈ ભક્તો તપ કરવા આવે તો એને બાધા ન કરાય એવું સ્વીકાર્યું છે. ગંગાજી તો બીજાના પાપ ધોવે છે, બીજાને પવિત્ર કરે છે અને શિવજીના મસ્તકમાંથી બહાર આવ્યા છે. તો આ ગંગાજી એમણે પણ તપમાં બાધા ન કરાય, તપમાં બાધા કરવાનું બંધ કર્યું છે. તો આપણે આના ઉપરથી એવો બોધ ગ્રહણ કરવાનો છે કે તપ કરતા હોય, ભગવાનનું ભજન કરતા હોય, કથા કરતા હોય, સત્સંગ કરતા હોય, એને બાધા નડે, એને વિક્ષેપ થાય, એને અગવડતા પડે એવું આપણે ન કરાય. પણ આ તો કાંઈ નહીં. અત્યારે તો કળિયુગ, માણસો એવા, એમના સંતાનો એવા. અને જાઓ તમતારે અવાજ કરો, જાઓ તમતારે આવું બધું કરો, એમ બધા કરે છે. ત્યારે અને ભક્તો તરીકે ધ્રુવજીને પણ જ્યારે આવું થતું હતું ત્યારે ધ્રુવજીએ પણ જગ્યા થોડી નથી, ઉત્તમ તપ કર્યું છે. અને ધ્રુવજીને અંત સમયે પ્રભુએ માન સહિત બોલાવ્યા છે. અવધિ પૂરી થઈ પછી મૃત્યુ ઉપર પગ મૂકીને ધ્રુવજી ગયા છે ધામમાં. અને ધ્રુવજીએ કહ્યું છે કે મારી માતા જેમણે મને ભલે અપમાન કર્યું, આ રસ્તે ચડાવ્યો છે, પણ એમને ગતિ આપો, ધામ આપો. ત્યારે પ્રભુએ કહ્યું છે કે આપની માતાને પહેલા અમને ગતિ આપી છે, જુઓ તમે તમારી નજરથી. અને ધ્રુવજી આજે પણ દરિયામાં, ઉત્તર દિશામાં, તોફાનમાં જહાજ ફસાઈ જાય ત્યારે બધાને દિશા બતાવે છે, રસ્તો બતાવે છે. અને એનાથી એ દિશા ઉત્તર, પાછળની દિશા દક્ષિણ, ડાબી બાજુની દિશા ઉત્તર, જમણી બાજુની દિશા દક્ષિણ
અને પૂર્વ. ડાબી બાજુની દિશા દક્ષિણ, જમણી બાજુની દિશા એમ આપણે આવી રીતે દિશા નક્કી કરી શકીએ છીએ. એટલે ધ્રુવજી આજે પણ સંકટમાં હોય એને રસ્તો બતાવે છે, કષ્ટ દૂર કરે છે. તો આપણા કષ્ટ પણ પ્રભુ અને ધ્રુવજી પોતે દૂર કરે છે. અને એટલે તો એમ કહેવામાં આવ્યું છે કે ધ્રુવજી અત્યારે દિશા બતાવે તો તોફાનમાં, સમુદ્રમાં દિશાની કેમ ખબર પડે? તો દિશા શોધવા માટેનું યંત્ર, હોકા યંત્ર ઈ બનાવ્યું છે. એનાથી ઉત્તર દિશાની ખબર પડે કે ઉત્તર દિશા છે, અને એની વિરુદ્ધની દિશા એ દક્ષિણ. પછી જે મુખ હોય એ દિશા પૂર્વ, અને જે પીઠ હોય એ દિશા પશ્ચિમ. આમ તોફાનમાંથી બહાર નીકળી શકાય છે. અને ભક્તો, વૈષ્ણવો એ તો જ્યારે માતાજીને રાજી કરવા, એની કૃપા માંગવા નવરાત્રિના દિવસો પહેલા આશાપુરા માતાના મઢ પર ચાલીને જતા હોય છે. અને માતાજીના ગરબા પણ એવી રીતે ગાતા હોય છે. માતાજી પ્રસન્ન થાય એટલે, જલ્દી ચાલીને પહોંચાડે એટલે, અને કષ્ટ ન થાય એટલે, અને કષ્ટ હોય તો દૂર થાય એટલે. કે તોફાની દરિયામાં નાવ મજદાર છે, તોફાની દરિયામાં નાવ મજદાર છે, આશાપુરા એક આધાર છે, મઢવાડી માતા વેલા આવજો. એમ આપણે અત્યારે આ ભાગવતકારો કહે છે કે એવો રોગચાળો, આવો સમય, આવું કષ્ટ, આવું દુઃખ, આવી તકલીફ, આવો ભય, તો આ સમયમાં આપણે આદિશક્તિ દુર્ગા માતાજી, આદિશક્તિ વિષ્ણુ પરમાત્મા, એમને વિનંતી કરીશું, એમને પ્રાર્થના કરીશું, અને એમને રાજી કરવા જ આ ભાગવતજીની કથા, એમનું આયોજન છે. આજે ત્રીજો દિવસ, અને હમણાં 7 દિવસ પૂરા થઈ જશે. જો ભક્તિ થઈ તો થઈ, અને રહી તો રહી, ન થઈ તો ન થઈ. પણ સમય કઈ રૂકતો નથી. સદબુદ્ધિ આવે, અને આપણે અત્યારે આ સમયમાં આપણે પણ એમને પ્રાર્થના કરીએ કે આવો સમયમાંથી અમને બચાવો. અને જ્યારે લગ્ન વિધિ થાય ત્યારે પણ ગોધૂળી ટાઈમ, એટલે 5-5:30 વાગ્યાના સમયમાં લગ્નનું આયોજન કરવામાં આવે છે. અને 4 કલાક સુધી લગ્નની વિધિ થાય છે. આ કઈ જલ્દી પતાવી નાખો, અમારે ઉતાવળ છે, પછી જાનને વહેલી પહોંચાડશું નહીં, તો આવી રીતે લગ્ન નથી કરતા. પહેલે તો વિધિપૂર્વક 4 કલાકની ભલે વિધિ થાય. અને શાસ્ત્રીજીને પણ એવી જ વિનંતી કરતા કે લગ્નમાં કોઈ કચાશ રાખશો નહીં, કોઈ વિધિ બાકી ન રાખતા. તમે તો જેટલી સામગ્રી, જેટલી વિધિ કરવી પડે એટલી કરજો, પણ વિધિપૂર્વક લગ્ન કરજો. અને વિધિપૂર્વક લગ્ન પૂરા થાય પછી અદા શાસ્ત્રીજી એ વરકન્યાને લગ્ન પૂરા થાય પછી ઉત્તરાભિમુખે તેમને ઊભા રાખે છે, અને ધ્રુવજીને પ્રાર્થના કરવા માટે કહે છે કે હે દંપતિ, તમે ધ્રુવજીને પ્રાર્થના કરો કે અમને તમારા જેવા સંતાનો આપે.
આવી પ્રાર્થના કરાવે છે. અને ભાગવતકારો, પંડિતો, સંતો એમ પણ કહે છે કે જનની જણ તો ભક્ત જણ, કા દાતા કા સૂર, નહીતર રહેજે વાંજણી, મત ગુમાવીશ નૂર. એટલે એમ કીધું છે કે હે સ્ત્રી, હે માતા, તું ભક્તને જન્મ આપજે, અને ભક્ત ન થાય એને જન્મ ન આપી શકે તો દાનવીરને જન્મ આપશે. એક વિકલ્પ આપ્યો છે કે તો દાનવીરને, અને દાનવીરને જન્મ ન આપી શકે તો હે માતા તું શૂરવીરને, પરાક્રમીને જન્મ આપજે. અને આ બસ હવે વિકલ્પ નથી આપતા કે જો ભક્ત, દાતા કે શૂરવીર કે પરાક્રમને જન્મ ન આપી શકે તો તું વાંજણી રહેજે, પણ તારું તેજ ગુમાવીશ નહીં, તારું નૂર ગુમાવીશ નહીં, એમ કહ્યું છે. અને ભાગવતકારોએ કહ્યું છે કે ભગવાનના 5 જગ્યાએ ભગવાનના સરનામા છે. ત્યાં તો ભગવાન મળે ને મળે જ. હવે ઉત્કંઠા જાગે, શ્રોતાઓને પણ એમ થાય કે આ 5 જગ્યાએ ક્યાં છે, હાલો આપણે ત્યાં જઈએ અને ભગવાનને ગોતીએ. તો આ 5 જગ્યા એ મધુવનમાં, બીજું શ્રીરંગમાં, ત્રીજું દ્વારકામાં, ચોથું પુલહ ઋષિના આશ્રમમાં, પાંચમું વૃંદાવનમાં. આ 5 જગ્યાએ તો ભગવાન મળે જ છે અને હોય જ છે. અને ભગવાન તો કણ-કણમાં જ છે. અને પદ્મ પુરાણમાં કહ્યું છે કે ભગવાનની આરતી ઉતારવી તો એનો ક્રમ બતાવ્યો છે કે સૌથી પ્રથમ ભગવાનની આરતી આપણે ઉતારીએ તો ભગવાનના ચરણમાં, ત્યાર પછી આરતી ભગવાનના સાધરમાં, ત્યાર પછી ભગવાનની છાતીનો ભાગ એટલે વક્ષ સ્થળે, અને પછી ચોથા ક્રમે ભગવાનની આખા શરીરે આરતી ઉતારવી. આમ પદ્મ પુરાણમાં આરતી આવી રીતે ઉતારવી એવું કહ્યું છે. પણ અત્યારે આપણે ક્યાં શિક્ષણ, આપણે ક્યાં મેળવીએ છીએ? જ્ઞાનમાં તો રસ જ નથી. એટલે જેવી રીતે આવે, અને બીજાને પણ ક્યાં ખબર છે, બીજાને ક્યાં જ્ઞાન છે કે આરતી કેમ ઉતારે, સાચી રીતે ઉતારે કે ખોટી રીતે ઉતારે. ભગવાન તો માફ કરે જ છે, ભગવાન તો દયા કરે જ છે. એટલે આવી રીતે ભગવાનની કથાનું પણ એવું જ છે. અને ભગવાન ના ભક્તો દર્શન કરવા જાય ત્યારે પણ એમ કહ્યું છે કે હે વૈષ્ણવો, તમે નાથ દ્વારા દર્શન કરવા તો જાઓ છો શ્રીનાથજીના. અહીંયા પણ આપણે શ્રીનાથજી બાવાની છબી રાખીને એમનું પ્રાગટ્ય કરાવીને દર્શન તો કરાવીએ જ છીએ બધાને. તો એમની આજુબાજુમાં, એમની પીઠિકામાં, પીઠિકા એટલે આજુબાજુની જગ્યા, એવા જે ચિહ્નો બતાવ્યા છે એમાં એક ચિહ્ન એ એમના મસ્તક ઉપર મુકુટ અને વચમાં એક સુખ એટલે પોપટનું ચિહ્ન છે. એ પોપટ એ ભાગવતજીની કથા શ્રવણ કરાવી એ જ આ સુખદેવજી પોતે છે. એટલે શ્રીનાથજી બાબાએ પણ આ પોપટને સ્થાન આપ્યું છે. અને બીજો એક પોપટનું ચિહ્ન છે, એની વાડીમાં, શ્રીનાથજી બાબાની વાડીમાં પોપટ ઊંધો લટકે છે. એ આ બીજો પોપટ. અને એને શ્રીનાથજી બાબાના અધરોનું પાન થશે જ. અને બધાને
એમ પ્રશ્ન થાય છે કે હે પોપટ, તમે કેટલા ભાગ્યશાળી છો, તમને શ્રીનાથજી બાવાના અધરોનું પાન થશે. પણ સુખ જવાબ આપે છે કે હજુ સુધી અધરોનું પાન નથી થયું અને ક્યારે થશે એ કઈ ખબર નથી. માટે આપ પણ મારી અદેખાઈ ન કરશો, આપ પણ તપ કરજો, હું એ તપ કરું છું. આ સુખ એટલે પોપટ એમનું જોડાણ ભાગવતીની કથામાં પ્રથમ તથા બીજા સ્કંદમાં બતાવ્યું છે. શ્રીનાથજી બાવાની પીઠિકામાં એક મુનિ બિરાજે છે અને એ મુનિ એટલે એ ભાગવતજીની કથામાં ત્રીજા સ્કંદમાં આવે છે એ કપિલ મુનિ. એમનું સાથે આ જોડાણ છે. શ્રીનાથજી બાવાએ આવા ચિહ્નો એટલે સ્વીકાર્યા છે. અને ચોથું ચિહ્ન બે મુનિઓનું છે. એમાં એક ધ્રુવ અને બીજા નારદજી. એમનું જોડાણ ચતુર્થ સ્કંદમાં આ નારદજી અને ધ્રુવજી એમની સાથે ભાગવતજીની કથામાં છે. અને એટલે શ્રીનાથજી બાવાએ આવું ચિહ્ન રાખ્યું છે. એમની કંદરા એમાં દિવ્ય તેજ છે અને આ કંદરા એ ભાગવતજીના પંચમ સ્કંદ સાથે જોડાયેલી છે કે કર્મ એવું ફળ અને બધાનું પાલન પ્રભુ કરે છે. શ્રીનાથજી બાવાએ પોષણની લીલા કરે જ છે. પ્રભુ પરમાત્મા પણ પુષ્ટિની પોષણની લીલા કરે જ છે. આમ અને શ્રીનાથજી બાબા એમ પણ કહે છે કે એક વખત તમે મારા ભક્તોને મારો સંપર્ક કરાવી દો, પછી હું એમનું કલ્યાણ જિંદગી સુધી કરીશ. આવા શ્રીનાથજી બાબા ઉદાર છે, કરુણાના કરવાવાળા છે. અને ભાગવતમાં ભગવાન પણ કહે છે કે હું કોઈને પછી છોડતો નથી. શ્રીનાથજી બાબા પોતાનો હાથ આવી રીતે ઊંચો કરીને બોલાવે છે, આમ નહીં પણ આવી રીતે ઊંચો કરીને માનથી બોલાવે છે કે પધારો મારી સાથે અને હું તમને પોષણ કરીશ, હું તમારો બચાવ કરીશ. એમ શ્રીનાથજી બાબા ભક્તને બોલાવે છે. અને નાગનું ચિહ્ન પીઠિકામાં છે. એનું જોડાણ નવમા સ્કંદમાં રાસલીલાની સાથે જોડાયેલું છે તથા કાલી નાગ એમના મર્દનની કથા ભાગવતજીમાં આવે છે. એમની સાથે આ જોડાણ છે. સમુદ્ર મંથનની કથા એમાં પણ વાસુકી નાગની કથા આવે છે. એમની સાથે પણ એટલે શ્રીનાથજી બાબાએ જે નાગનું ચિહ્ન રાખ્યું છે પીઠિકામાં, એ ભાગવતજીની સાથે એમની કથામાં આવી રીતે જોડાયેલ છે. અને મયુર મોર એમનું ચિહ્ન રાખ્યું છે. શ્રીનાથજી બાબા ભગવાન પરમાત્માના ભક્તો પ્રભુને અનુસરણ કરવાવાળા એમના લક્ષણો કેવા હોવા જોઈએ એવું કહે છે કે ભક્ત કેવા હોવા જોઈએ. તો 10મા સ્કંદમાં પણ ભક્ત કેવા હોવા જોઈએ એવું બતાવ્યું છે. અને રાસ પંચાધ્યાયની કથા કહી છે, મહારાજની કથા પણ કહી છે. એમાં પણ ભક્તના લક્ષણો બતાવ્યા છે.
કે અભિમાન ન હોવું જોઈએ, નિર્મળ મન હોવું જોઈએ, શુદ્ધ હૃદય હોવું જોઈએ. અને 11મા સ્કંદમાં મુક્તિ લીલા ભાગવતજીમાં કહેવામાં આવી છે અને 12મા સ્કંદમાં મોક્ષની લીલા. અને આવી રીતે શ્રીનાથજી બાબા એમ કહે છે કે સર્પ કાચલી બદલે પછી જ જોઈ શકે છે. કાચલી ન બદલે ત્યાં સુધી સર્પ આંધળો જ રહે છે. એમ આપણે કોની ભક્તિ કરવી, કેવી રીતે ભક્તિ કરવી, કેવી રીતે કથા કરવી, કેવી રીતે કથા સાંભળવી, ભક્તોના શું લક્ષણ, ભક્તો કેવા હોવા જોઈએ, કથા કેવા વાળા કેવા હોવા જોઈએ, શ્રોતાઓ કેવા હોવા જોઈએ, એ આપણને જ્ઞાન મળે તો જ આપણે એવું વર્તન કરી શકીએ. અને આવું જ્ઞાન તો આપણે કથા સાંભળીશું તો જ મળશે. આપણી ઉપર કથા અસર કરશે તો જ આવું જ્ઞાન મળશે. નહીતર આપણે મૃત્યુ સુધી અજ્ઞાનતામાં જ રહેવાનું. અને અજ્ઞાનતા હશે તો પાપ કર્મ થશે. અને આવા પાપ કર્મ જ કર્યા કરવાના, જ્ઞાન તો મળશે નહીં. જેમ સર્પની કાચડી ઉતરે પછી તો સર્પને દેખતો થાય છે, દ્રષ્ટિ મળે છે. એમ આપણે બધા કળિયુગના જીવ, આપણને કોઈ જગ્યાએ સત્સંગ થતો હોય તો સત્સંગ કેમ કરવો, સત્કર્મો કરતા હોય તો સત્કર્મો કોને કહેવાય, કથા કહેતા હોય તો કથા એટલે શું, કથા સાંભળવી કેવી રીતે, કથાનું શું પુણ્ય મળે, એનું જ્ઞાન થાય તો જ આપણને જીવન ધન્ય બનશે. આપણે પણ એવા કર્મ કરવાની પ્રેરણા મળશે અને પછી આપણને પણ કષ્ટ દૂર થશે. આમ પ્રભુએ, શ્રીનાથજી બાબાએ આવી રીતે, શ્રીનાથજી બાબા અને ભાગવત ભગવાન એ બંને એક જ છે. શ્રીનાથજી બાબા જુદા નથી કે ભાગવત ભગવાન જુદા નથી કે વિષ્ણુ પરમાત્મા જુદા નથી. હરિ અને હર એ પણ એક જ છે. માટે આપણે શ્રદ્ધા રાખવાની અને જ્યાં ભગવાન છે એવી આપણને તક મળે ત્યાં જવું, ભગવાનને સન્મુખ રહેવું, તો ભગવાન કષ્ટમાંથી બચાવશે. આપણે આપણી આ કથાને અહીંયા વિરામ આપીશું. બપોર પછી પણ દિવ્ય કથા કહેવાની જ છે. આજે તૃતીય દિવસ અને આજે ગોધૂલી ટાઈમ અથવા તો સંધ્યા ટાઈમે ત્રીજા દિવસે આપણે નૃસિંહ ભગવાનનું પ્રાગટ્ય આ કથાના માધ્યમથી આપણે કરાવવાનું છે. માટે આજની આ બીજા સિટિંગની કથા એ સાંજ સુધીની એ દિવ્ય કથા છે. નૃસિંહ ભગવાન પ્રાગટ્ય કરશે અને મહાન દૈત્યનો નાશ કરશે. માટે બધાએ સમયસર કથા શ્રવણ કરવી અને પ્રભુની ભક્તિ કરવી. અત્યારે જે કથા સાંભળી એનું મંથન કરવું એ પણ એક જાતની ભક્તિ છે. બોલીએ ભાગવત સ્વરૂપ ભગવાન કી જય, વિષ્ણુ પરમાત્મા શ્રી હરિ કી જય. હે વિષ્ણુ પરમાત્મા, ઓમ નમો ભગવતે વાસુદેવાય, વાસુદેવાય હરિ વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય.